શ્લોક 6. માધુર્યમ વચને સ્મિતમ ચ વદને દિવ્યદયા નેત્રયોઃ કર્તવ્યે પરમાર્થમેવ સતતમ રાત્રો દિવા કેવલમ ચિત્તે ધ્યાનમ ખંડિતમ રઘુપતેર્યસ્ય પ્રભાવોજ્જવલમ તસ્મૈ શ્રી રણછોડદાસ ગુરવે કુર્વે સદા વંદનમ. અર્થ: જેમની વાણીમાં મીઠાશ છે, જેમના મુખ પર મંદ હાસ્ય છે, જેમના નેત્રમાં અલૌકિક દયા છે, જેમના કાર્યમાં રાત અને દિવસ કેવળ પરોપકાર જ છે, તથા જેમના ચિત્તમાં શ્રી પ્રભુનું ઉજ્જવળ પ્રભાવવાળું અખંડ ધ્યાન છે, એવા સદ્ગુરુ શ્રી રણછોડદાસજી મહારાજને હું વંદન કરું છું. માધુર્યમ વચને સ્મિતમ ચ વદને. જે શિષ્ય મનથી ગુરુદેવ સાથે નાતો સંબંધ બાંધી લે છે, એની તેઓ સદૈવ રક્ષા કરે છે ને એને માટે મંગલ કામના કરે છે. એ માટે આટલું જ કરવાનું. એક ભરોસો, એક બલ, એક આસ વિશ્વાસ, એક રામ ઘનશ્યામ હિત ચાતક તુલસીદાસ. દ્રઢ ભરોસા માટે હંમેશા ચાતક પક્ષીની ઉપમા અપાય છે. કહેવાય છે કે સ્વાતિ નક્ષત્રમાં વાદળામાંથી જે જળ વરસે એને જ ચાતક પીએ છે. તરસ્યા મરી જવું બહેતર, પણ નદી કે તળાવનું પાણી કે અન્ય રીતે આવતું પાણી ચાતક નથી પીતું. શ્રી ગુરુદેવ પર આવો અટલ વિશ્વાસ ધરાવનાર શિષ્યનું સદૈવ કલ્યાણ થાય છે. લૌકિક દ્રષ્ટાંતને સરળ ભાષામાં કહેવું હોય તો શ્રી ગુરુદેવ એ એન્જિન છે. આપણે સૌ બંને અર્થમાં ડબ્બા છીએ. એન્જિન સાથે જોડાયેલો ડબ્બો મંઝિલે પહોંચે છે. એન્જિન સાથે જોડાયેલા ડબ્બામાં યાત્રા કરી તો આપણે પુષ્કરધામમાં પહોંચી ગયા. નહીંતર સંસારના યાર્ડમાં ડબ્બા રૂપે પડ્યા હોત. યાર્ડમાં હોય એ ડબ્બા કહેવાય, ગાડી નહીં. ગતિ કરે તેને ગાડી કહેવાય. યાર્ડમાં પડેલો ડબ્બો એસી હોય કે ફર્સ્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટ હોય, એનો કોઈ ભાવ પણ નથી પૂછતું. આપણા સૌના જીવનમાં આ દ્રશ્ય જોવાનું કે માણવાનું આવતું હોય છે. જાન વાડીએ પહોંચે પછી જે જાનૈયાઓ વરરાજાની બાજુમાં ઊભા હોય કે વરરાજા સાથે ચાલતા હોય, એના પર પણ ફૂલોની વર્ષા કે અત્તરનો છંટકાવ થતો હોય છે. અમારા આદિત્યના લગ્નમાં વરરાજાનું પોખણું થયા બાદ અમે લગ્ન મંડપ સુધી પહોંચ્યા ત્યાં સુધી અમારા પર પણ ફૂલો વરસ્યા હતા. એમ શ્રી ગુરુદેવ સાથે જે જોડાઈ જાય છે, ગુરુદેવના પ્રિય પાત્ર બની જાય છે, એવા શિષ્યને પણ લોકો ભક્ત કહીને માન આપે છે. જે વિભક્ત નથી એનું નામ ભક્ત. ભગવાન રામ પણ આવા ભક્ત પર કૃપા વરસાવે છે. ગુરુદેવના સ્વભાવના માધુર્ય માટે મને બેંગ્લોરનો આ પ્રસંગ બહુ ગમે છે. ઈસવીસન 1969માં ગુરુ પૂર્ણિમા મહોત્સવ ત્યાં ઉજવાયો હતો. ઉત્સવ બાદ એમની તબિયત વધુ નરમ થઈ ગઈ. હકીકતમાં સ્વાસ્થ્ય ઠીક નહોતું, તેથી જ આરામ અર્થે બેંગ્લોરમાં ભક્તોના આગ્રહથી રહેવા તૈયાર થયેલા. બેંગ્લોરના હાર્ટ સ્પેશિયલિસ્ટ કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર પરમેશ્વર ગુરુદેવની સેવામાં હતા. એકવાર ગુરુદેવના પેટમાં અસહ્ય પીડા થતાં અમે ડૉક્ટરને ફોન કરીને બોલાવ્યા. તપાસ્યા બાદ ડૉક્ટર લાગણીથી બોલ્યા, થોડી ગેસની તકલીફ છે, બધું બરાબર થઈ જશે, ચિંતા ન કરશો. એવી ભયંકર પીડામાંય ગુરુદેવના ચહેરા પર હાસ્યની એક લહેરખી આવી ગઈ. બોલ્યા, અરે સાક્ષાત પરમેશ્વર મેરા ઇલાજ કર રહે હૈ, फिर चिंता किस बात की. પરમેશ્વર ડૉક્ટરની અટક હતી, પરંતુ હાસ્ય દ્વારા નામ પર શ્લેષ કરીને એમણે ડૉક્ટરને પણ કહી દીધું કે ભાઈ,
મારી નાડ તો ઉપરવાળા પરમેશ્વરના હાથમાં છે ને એ રાખે તેમ હું રહું છું. બિહાર દુષ્કાળ રાહત કાર્ય દરમિયાન એકવાર અતિ અસ્વસ્થ તબિયત અને અસ્થમાના એટેક વખતે ગુરુદેવે આ સ્વરચિત પદ ગાયું હતું, જે આ પ્રસંગને પુષ્ટિ આપે છે. મૃત્યુને જાકર યમ સે યહીં પુકારા, कर दिया बनाने बंद तुम्हारा द्वारा. खांसी से वह तो निस्दिन लड़ता रहता, उल्टी की वेदना खुशी खुशी वह सहता. फिर बुखार भेजा वह भी उससे हारा, कर दिया बनाने बंद तुम्हारा द्वारा. निज जीवन से करता है मनमानी, रह गए हाड़ मज्जा की नहीं निशानी. बैठा है लेकर मानो अमर इजारा, कर दिया बनाने बंद तुम्हारा द्वारा. तब यम ने हंसकर मृत्यु को समझाया, वह कीट बेचारा यह तो प्रभु की माया. जट पकड़ के लाना जब प्रभु का होए इशारा, कर दिया बनाने બંધ તુમ્હારા દ્વારા. બેંગ્લોરમાં એકવાર રાત્રે તબિયત બહુ નરમ થઈ ગયેલી. રાતના 2 વાગ્યા સુધી ડૉક્ટર ગુરુદેવ પાસે જ બેસી રહ્યા. પછી ગુરુદેવના આગ્રહને માથે ચડાવીને પરાણે ઘેર ગયા. સવારે આવતા વેંત પૂછ્યું, રાત્રે ઊંઘ આવી હતી બાબા? ગુરુદેવ હસ્યા, કહ્યું, હાજી, ખૂબ સોયા. ડૉક્ટર બોલી ઉઠ્યા, ઓહ થેન્ક ગોડ, હું આપની ચિંતામાં ઘેર સૂઈ જ ન શક્યો. આપ હસો છો ત્યારે આપના હાસ્યમાં મને આખી દુનિયા હસતી લાગે છે. ડૉક્ટર ગડગડા બની ગયા. સ્મિતનો આવો જાદુ પૂનાના ડૉક્ટર રજનીભાઈએ પણ અનુભવ્યો હતો. ગુરુદેવ પૂના છોડીને મુંબઈ આવ્યા પછી એક દિવસ એ સૂર્ય એપાર્ટમેન્ટમાં પત્ની સાથે દર્શન કરવા આવ્યા. ગુરુદેવે હસીને 2 હાથ જોડી એમને આવકાર્યા. ડૉક્ટર પત્ની બોલી ઉઠ્યા, હસે છે કેવું મધુર નહીં? ડૉક્ટરે કહ્યું, એમના હાસ્યમાં તો વશીકરણ ભર્યું છે. આવા પ્રસંગો બનતા ત્યારે મને અંગ્રેજી શબ્દ મેગ્નેટિક પર્સનાલિટી, ચુંબકીય વ્યક્તિત્વ યાદ આવતો. એ વખતે ફક્ત 26 કિલો વજન અને હાડકાનું માળખું કહી શકાય તેવું જીર્ણ શરીર થઈ ગયેલું. છતાં એમનું આધ્યાત્મિક તેજ લેશ માત્ર પણ ઘટ્યું નહોતું. એ અલૌકિક આભા લોહ ચુંબકના ટુકડાની આજે યાદ અપાવે છે. આસ્થાળુજનો ખીલી ખેંચાય તેમ એમના પ્રત્યે ખેંચાઈ આવે છે. દિવ્ય દયા નેત્રયોહો. એક ફોટામાં ગુરુદેવે સહી કરી આપી છે, રામ 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 હોતા પ્રતિ શ્વાસ મેં, હોતા દુખી જબ તુમ્हें देखता उदास मैं. જીવ માત્ર પ્રત્યે આત્મીયતાની લાગણી અનુભવતા ગુરુદેવ કોઈનાય ચહેરા પર ઉદાસીની એક લકીર પણ ન જોઈ શકતા. સામી વ્યક્તિ પછી કોઈ શિષ્ય હોય, દીનજન હોય, ગરીબ હોય કે અજાણી હોય, એની ઉદાસી દૂર કરવાનો પ્રયત્ન તેઓ કરતા. મને પપરેંદાની આ ઘટના યાદ આવે છે. સન 1962માં ખગોળશાસ્ત્ર મુજબ અષ્ટગ્રહોની યુતિ થયેલી. મોટા મોટા જ્યોતિષીઓએ ત્યારે ભારતમાં ભારે ખાના ખરાબી અને તારાજીની આગાહી કરેલી. એ યુતિના ફળના નિવારણ માટે ગુરુદેવના આદેશથી પપરેંદામાં નવાહન પારાયણ, યજ્ઞયાગ, ભંડારાનું આયોજન કરવામાં આવ્યું. ગુરુદેવ સાથે અમે પપરેંદા ગયા. ચિત્રકૂટની આસપાસના ગામડાઓમાં એક પદ્ધતિ હું કાયમ જોતી. ત્યાંના રહેવાસી ભક્તો ગુરુદેવના શ્રીચરણોમાં 1 રૂપિયો મૂકે ને પછી પ્રણામ કરે. અમીર હોય કે ગરીબ, દરેક આ નિયમનું ચુસ્તપણે પાલન કરતા. ચિત્રકૂટમાં પણ રામનવમી પહેલાં એ લોકો પોતાના સરકારના દર્શન કરવા ઉમટી પડતા. એ લોકોનો ધસારો શરૂ થાય એટલે ગુરુદેવ કહે, સફેદ કપડે વાલે તુમ લોગ કોઈ अब 2 दिन तक मेरे पास नहीं बैठना,
એ દેહાતી લોકો સાથે ગુરુદેવ એટલા ખીલતા કે દૂરથી જોઈએ તો આપણને એમની ઈર્ષા આવે. પપરેંદામાં એક દિવસ એક ઘરડા માજી આવ્યા. ધ્રુજતા હાથે સાડીને છેડે બાંધેલી 1 રૂપિયાની નોટ ખોલી ને શ્રી ચરણોમાં પધરાવી. પછી દીન ભાવે બોલ્યા, સરકાર, મારોય ખૂબ મનોરથ છે કે હું પણ આવો ભંડારો કરાવું, પણ મારી એવી હેસિયત ક્યાં છે? ગુરુદેવે એને એક બાજુ બેસાડ્યા. પછી રસોઈ ઘરમાંથી એક મહાત્માને બોલાવીને કહ્યું, લો यह रुपया, इसकी बाजार से हल्दी मंगा लो और दाल सब्जी में उसे छोड़ दो. પછી માજી તરફ ફરીને બોલ્યા, आज संत महात्मा तुम्हारा प्रसाद पाएंगे. માજીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. દરેકના ભાવની રક્ષા કરવા હંમેશા તેઓ જાગૃત રહેતા. એકવાર ચિત્રકૂટથી ગુરુદેવ ખપટીહા ગયા. સાથે ચંદુબેન હતા. દૂરથી ગુરુદેવને આવતા જોઈને ગામની સ્ત્રીઓ દોડી આવી ને ગુરુદેવના ચરણો પર પડીને પ્રણામ કરવા લાગી. ચંદુબેન ત્યાં પહેલી વાર ગયેલા. એ ભીડ જોઈને ગભરાઈ ગયા. એમણે કહ્યું, માં, બધા દૂરથી પ્રણામ કરો. તરત એક ઘરડા માજી ઊભા થઈ ગયા. ગુરુદેવનો હાથ પકડીને એમની રીતસર ઘસડતા બોલ્યા, ચલ બાબા ચલ, તું દૂર હો જા બિટ્ટી, યે મોર બાબા હૈ. ગુરુદેવ ચૂપચાપ એમની સાથે ચાલવા લાગ્યા. એમાંની એક દેહાતી સ્ત્રી ચિંતાથી બોલી, ગુરુ બાબા આए તો સહી, મગર સૂખ કર કુકરવા હો ગए. સુકાઈને ગલુડિયા જેવા થઈ ગયા. તરત બીજી ઉત્સાહથી બોલી, તો કા હોઈ ગવા, બઢિયા ભેંસન કા દૂધ પીવાય કે ગધવા બના દેંગે. તો શું થઈ ગયું? ભગરી ભેંસનું દૂધ પીવડાવીને ગધેડા જેવા જાડા કરી દઈશું. गुरुदेव કહ્યું, देखो माँ, तुम लोगों का भाव बराबर है, लेकिन एक ने मुझे कुकरवा बना दिया और दूसरी ने गधा बनाया. भाषा में शिष्टता होना चाहिए, विवेक होना चाहिए. अरे भाई, 12 वर्ष रहो साधु की टोली, तब सीखोगे एक बोली. ગુરુદેવ આ બધા ગામડાઓમાં જવા લાગ્યા એ પહેલાં ગામના પુરુષો એકબીજાના ખેતરમાંથી અનાજ ચોરી લેતા. વાત વાતમાં ઉશ્કેરાઈ જઈને લાઠીથી સામેવાળાનું માથું ફોડી નાખતા. પોલીસ ચોપડે રોજના 20-25 ખૂન ખરાબાની નોંધણી સામાન્ય ઘટના ગણાતી. ગુરુદેવના આગમન બાદ બધાય સાચા અર્થમાં માણસ બન્યા. આપણે બધા જાણીએ છીએ તેમ જમાડવામાં ગુરુદેવને અતિ આનંદ આવતો. ચિત્રકૂટમાં હોય ત્યારે ત્યાં રોજ ભંડારો થતો. અહીં પુષ્કરમાં પણ દરરોજ કોઈને કોઈ શિષ્ય ભંડારામાં મીઠાઈ ખવડાવીને ગુરુદેવની એ ઈચ્છા પૂરી કરે છે. ચિત્રકૂટમાં એક ભંડારામાં ગુરુદેવ પીરસવા નીકળ્યા. હાથમાં બુંદીના લાડવાનો ટોપલો ને બંડીના ખિસ્સામાં 1 રૂપિયાની નોટનું બંડલ હતું. સાધુઓની પંગતનો નિયમ છે કે અર્ધું જમી લીધા બાદ બીજી વાર સીતારામ બોલાય. આમ થાય પછી પીરસવાનું બંધ થઈ જાય. મતલબ એવો થાય કે હવે આ પતરાવળીમાં જે છે એ પૂરું કરવાનું છે, વધુ કંઈ નથી જોઈતું. હંમેશા ગુરુદેવ ત્યાર પછી જ પીરસવા નીકળે ને આગ્રહ કરીને મીઠાઈ ખવડાવે. તે દિવસે બધાએ દાબીને લાડવા ખાધા હતા. પણ ગુરુદેવ પીરસતા હતા તેથી કોઈએ ગુરુદેવના હાથનો પ્રસાદ સમજીને 1 લાડવો લીધો તો કોઈએ મીઠાઈના સ્વાદને વશ થઈને 2 લાડવા ખાધા. 1 લાડવો ખાય એને 1 રૂપિયો મળે ને 2 ખાય તેને 2 રૂપિયા. એક મહાત્માએ જમ્યા બાદ પૂરા 21 લાડવા ખાધા. ગુરુદેવ આપતા ગયા અને એ જમતા ગયા. 21 લાડુ પછી એમણે મહાપૂરન હો ગયા કહીને હાથ ધોઈ નાખ્યા. હું ગુરુદેવની ગુફા પાસે ઊભી ઊભી બધું આશ્ચર્યથી જોયા કરતી હતી. તેમણે મને પાસે બોલાવીને કહ્યું કે આ મહાત્માને 21 રૂપિયા ગણી આપ.
બધું પત્યા પછી રૂમમાં આવ્યા એટલે મેં પૂછ્યું, આ સાધુ બીમાર નહીં પડે? ગુરુદેવે જવાબ આપ્યો, ના, આના જઠરનો વૈશ્વાનર તેજ છે. એ જે કંઈ ખાય છે એ બધું ભસ્મસાત થઈ જાય છે. તું આને સાંજે ફરીવાર જમાડીશ તો પણ એ આટલું ખાશે. ગીતાજીમાં ફક્ત પાઠ કરેલો અહમ વૈશ્વાનરો ભૂત્વા તે દિવસે ચિત્રકૂટમાં એ નજરે જોયું. આજે પણ આઈસ્ક્રીમ, લાડવા વગેરે વધુમાં વધુ કોણ ખાઈ શકે એવી સ્પર્ધાઓ ઘણી જગ્યાએ યોજાય છે. કર્તવ્યે પરમાર્થમેવ સતતમ રાત્રો દીવા કેવલમ. श्री गुरुदेव कहूँ छे, मैं मनुष्य के कर्म मार्ग और पुरुषार्थ में विश्वास करता हूँ. ईश्वर की कृपा प्राप्त करने के लिए निष्क्रियता पूर्वक बैठे बैठे केवल पूजा, स्तुति, जप, ध्यान और कीर्तन मात्र करके हम संतुष्ट हो जाए तो शायद हम कृपा पात्र नहीं बन सकते. असली पूजा तब प्रारंभ होती है जब आदमी कुविचार और कुकर्म से बचने के लिए परमार्थ और सदाचार का मंगलाचरण करता है. ईश्वर कार्य में है. हमारे प्रभु श्री राम क्या करते हैं? सेतु पार करने के बाद उन्होंने विधिवत भगवान शंकर के लिंग को प्रतिष्ठित किया. उनका पूजन, अर्चन, क्रिया, अनुनय, विनय किया और प्रणाम करके फिर लंका द्वीप में प्रवेश किया. सीता जी को पाने के लिए रावण से युद्ध किया और पुरुषार्थ, भजन और कर्म की महिमा हमें बताई. क्रियान्वित परमार्थ एटले शुं एम जो कोई पूछे तो अपनी आंखों निशंकपणे गुरुदेव तरफ झूकी जाए. परमार्थ जगतना नभो मंडळमां गुरुदेवનું નામ ધ્રુવ તારાની જેમ ચમકે છે. ઈસવીસન 1950 સુધી ચિત્રકૂટ આશ્રમમાં ભૂખ્યાને અન્ન રોજ પીરસાતું હતું. તરસ્યાને પાણીથી તૃપ્ત કરાતા હતા. સંતોને ઉત્સવ પ્રસંગે વસ્ત્રો અપાતા હતા. ચોથા ચરણની કમી હતી. રોગીની સેવા કરવાનો સમય પણ આવી ગયો. ઘટના કંઈક આમ બની. એકવાર ભ્રમણકાળ દરમિયાન શ્રી ગુરુદેવની નજરે એક હૃદયદ્રાવક દૃશ્ય પડ્યું. એક વૃદ્ધ માણસ લાકડીને સહારે ચાલતો રસ્તો શોધતો હતો. જોઈને ખ્યાલ આવી જાય કે એ અંધ છે. ગુરુદેવ એની પાછળ હતા. અચાનક ઠોકર વાગતા એ ઊંધે માથે પટકાઈ પડ્યો. સામેની દિવાલ સાથે અથડાયો હોવાથી એના માથામાં સખત વાગ્યું. કરુણાનિધાન ગુરુદેવ ઝડપથી એની પાસે પહોંચી ગયા. ઊભા થવામાં એને મદદ કરી ને દૂર ફેંકાઈ ગયેલી એની લાકડી લાવી આપી. ગુરુદેવના બંને હાથ પોતાના હાથમાં લઈને થોડીવાર સુધી એ ચૂપચાપ ઊભો રહ્યો. પછી ધીરે ધીરે આગળ નીકળી ગયો. એ ઘટનાને શ્રીમુખે જણાવીને એમણે કહ્યું, વહ આદમી તો ચલા ગયા मगर मेरे दिल में एक पीड़ा छोड़ गया. सिर्फ मोतिया बिंदु की वजह से उसकी दोनों आंखें चली गई थी, जिसका इलाज संभव था. मेरे मन में उसी क्षण एक संकल्प उठा. मैंने निर्णय किया कि शीघ्र ही ऐसी व्यवस्था करनी है जो इन लोगों की दृष्टि को वापस दे. ए संकल्पમાં ભક્તોના તન, મન, ધનનો સહકાર પણ ભળ્યો. ઈસવીસન 1950ની 25મી નવેમ્બરે ચિત્રકૂટના પ્રમોદ વનમાં માનવતાના ઇતિહાસમાં આપણે જેને સુવર્ણાક્ષરે લખી શકીએ એવા અદ્ભુત કાર્યનો નેત્ર યજ્ઞનો પ્રારંભ થયો. જામનગરમાં ઈસવીસન 1956માં એક દિવસ મથુરાદાસભાઈના જમાઈએ ગુરુદેવને કહ્યું, હું ઈચ્છું છું કે મારી ધન સંપત્તિનો પરમાર્થ કાર્યમાં શ્રેષ્ઠતમ ઉપયોગ થાય. આ માટે આપની શી આજ્ઞા છે? એમણે કહ્યું, अंधत्व एक असह्य और परिताप से भरपूर बीमारी है. यदि दृष्टिहीन हो जाए तो पहलवान भी दीन बन जाता है.
अंध व्यक्ति को उसकी आंखें मिल जाए तो इससे बढ़कर और कोई प्रसन्नता उसको नहीं होगी. ચર્ચા વિચારણા પછી નેત્ર યજ્ઞને એક શૃંખલાનું રૂપ આપવાનું નક્કી થયું. મથુરાદાસભાઈની દીકરીનું નામ તારા હતું. આંખની કીકીને તારા કહેવાય છે. મનમાં રહેલી કોઈ આશાને પણ ટમટમતા તારાની ઉપમા અપાય છે. આમ બહુવિધ અર્થ ધરાવતું બેનર શ્રી તારા નેત્રદાન યજ્ઞ તૈયાર કરવામાં આવ્યો. શુભ સંકલ્પ ને આશયથી વાવેલું એક બીજ આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે ને દર વર્ષે હજારો દ્રષ્ટિહીનોના જીવનમાં રોશની પાથરે છે. ઈસવીસન 1957માં ગુનામાં બીજો નેત્રયજ્ઞ થયો ત્યારે ત્યાં બનેલી આ ઘટના છે. એ અરસામાં ત્યાં અમૃત નામના બહારવટિયાની ધાક હતી. અમૃત વેશ પલટો કરીને કેમ્પમાં ચક્કર મારી ગયો એ જોવા માટે કે આ સૌમાં અધિક માલદાર કોણ છે, કોને ઉપાડી જાઉં તો મોટો દલ્લો હાથ આવે. પૂરા કેમ્પમાં એણે સૌને ગુરુદેવનો પડ્યો બોલ ઉઠાવતા જોયા. એની વિચક્ષણ બુદ્ધિએ નિર્ણય લીધો કે આ સૌના ગુરુજીને જ ઉપાડી જાઉં તો હું જે માગું તે આમના શિષ્યો આપશે. પૂર્વ તૈયારી માટે એ સૌ દેહાતીઓ સાથે દર્શન કરવાના બહાને આવ્યો. એ દિવસે ગુરુદેવ મેદાનમાં ખુરશી નાખીને તડકામાં બેઠા હતા. આસપાસ બેઠેલા શિષ્યો સાથે વોર્ડની વ્યવસ્થા અંગે ચર્ચા ચાલતી હતી. ગામડિયાના વેશમાં આવેલા અમૃતને સૌએ જોયો પણ વિશેષ ધ્યાન ન આપ્યું. માથે ધાબળો નાખેલો અમૃત આગળ વધ્યો ને પ્રણામ કરવાને બહાને થોડો ઝૂક્યો. ગુરુદેવ તરત બોલ્યા, ક્યોં અમૃતલાલ, આ ગયે તુમ? અમૃત એકદમ ચોંકી ગયો, સ્તબ્ધ બની ગયો ને ચહેરો ધાબળામાં છુપાવીને તીવ્ર ગતિથી ભીડમાં ઓગળી ગયો. ગુરુદેવે બધાને એની ઓળખ આપી, એનો પ્લાન પણ કહ્યો. સૌ ગભરાઈ ગયા, પરંતુ એમણે બધાને નિશ્ચિંત રહેવા જણાવ્યું. શ્રી ગુરુદેવના દર્શનનો અમૃત પર એટલો પ્રભાવ પડ્યો કે માલ સામાનની હેરાફેરી માટે રાતવરાત ગયેલી ટ્રક હોય કે પ્રચાર માટે ગયેલી જીપ હોય, એણે કે એના સાથીઓએ તેની સામે ઊંચી આંખ કરીને જોયું સુદ્ધા નહીં. બિહડ જંગલમાંથી પસાર થતા વાહન પર નેત્ર યજ્ઞનું બેનર જોતા જ સડક છોડીને તેઓ બાજુ પર ઊભા રહી જતા ને વાહનને માર્ગ કરી આપતા. श्री गुरुदेवे કહ્યું છે, माचिस की हर एक तीली में प्रकाश भरा है. 100 साल के अंधेरे को दूर करने के लिए एक पल की और एक दिया सलाई की जरूरत रहती है. तीली की सफलता तब जब उससे कोई दिया या किसी घर का चूल्हा जले. प्रत्येक मनुष्य में ऊर्जा है, प्रकाश है, सत्व है. मानव शरीर भी तीली जैसा है. दिया सलाई का उपयोग दीपक जलाने के लिए करो, किसी का घर उजाड़ने के लिए नहीं. मानव शरीर पाया है तो किसी न किसी रूप में सबको उपयोगी बनो. किसी के जीवन को प्रकाशित करके जन्म सार्थक करो. किसी को कष्ट देना या किसी का जीवन नर्क जैसा बना देना यह मानव का नहीं, दानव का काम है. मानव और दानव में केवल म और द का अंतर है, लेकिन क्रिया में आकाश पाताल का फर्क है. સતના નેત્રયજ્ઞનો એક યાદ રહી જાય એવો પ્રસંગ છે. શરૂઆતના નેત્રયજ્ઞો પારાવાર મુશ્કેલી અને કષ્ટોથી ભરેલા હતા. રાતના 2:30 વાગ્યાની કડકડતી ઠંડીમાં ધાબળાની હૂંફ છોડીને ગુરુદેવ રૂમની બહાર આવતા. સીધા કોઠારમાં જઈને કનૈયાને જગાડતા. એ જઈને બધા શિષ્યોને ઉઠાડી આવે એટલી વારમાં સ્ટવ પેટાવીને ગુરુદેવ બધા માટે ચા તૈયાર રાખે. શિષ્યો અને દર્દીઓ માટે ખડે પગે રહેતા ગુરુદેવને જોઈને બધા ભક્તોને પ્રેરણા મળતી. સૌ તન મન ધનથી ઉત્સાહપૂર્વક સેવામાં જોડાઈ જતા.
સતના નેત્રયજ્ઞમાં મધ્યપ્રદેશના ગવર્નર ડૉક્ટર કૈલાશનાથ કાચ્ચુ આવેલા. એમણે ખૂબ સાથ સહકાર આપ્યો. એકવાર એમણે પૂછ્યું, બાબા, સરકાર લાખો રૂપિયા ખર્ચે તો પણ આપના જેવી વ્યવસ્થા, શિસ્ત, ઉત્તમ પરિણામ અને સારવાર નથી કરી શકતી. બહુ જ ઓછા ખર્ચમાં આપ આવું વિકટ કાર્ય સહજપણે સફળ કરી શકો છો. એનું રહસ્ય શું છે? ગુરુદેવે કહ્યું, काच्चू जी, आपके यहाँ काम होता है और हमारे यहाँ सेवा होती है. सरकारी काम पगारदार आदमी की मदद से होता है और नौकरी समय देखती है. अपना निश्चित समय किसी भी तरह से पूरा करके कर्मचारी लोग नौकरी से पीछा छुड़ाकर भागते हैं और सेवा कार्य को ढूंढती रहती है. हमारे यहाँ प्रत्येक स्वयंसेवक रोगी को अपना कुटुंबीजन मानकर प्रेम पूर्वक उसकी सेवा करता है. कार्य भले ही परिश्रम भरा हो, पर उसमें यदि प्रेम और कर्तव्य भाव होगा तो उसकी थकान नहीं लगेगी. नेत्र यज्ञ के उत्तम परिणाम का रहस्य हमारे नीतिवान और सेवाभावी स्वयंसेवक है. शिष्य कोने कહેવાય? શાસિતમ યોગ્ય, એટલે કે જેના પર શાસન થઈ શકે એનું નામ શિષ્ય. ગુરુ નાનક દેવનો પંથ અને એના શિષ્યો શીખ કહેવાય છે. શીખ એ શિષ્ય શબ્દનો અપભ્રંશ છે. જે શીખ માને, ગુરુનો બોધ માને, એ શીખ. નવું નવું શીખવા જે તત્પર રહે એ શીખ કહેવાય. હું મુંબઈમાં શીખ ગુરુદ્વારાવાળા મકાનમાં રહું છું, એટલે અત્યારે મને એ લોકો યાદ આવે છે. તમે સૌ જાણતા હશો કે એમની ગુરુનિષ્ઠા શ્રી નાનક દેવના ગ્રંથમાં જ પૂરેપૂરી છે. એ લોકો દરબારમાં ગુરુ ગ્રંથ સાહેબનો પાઠ કરે. અરે, લગ્ન વખતે ફેરા પણ અગ્નિના સ્થાન પર ગ્રંથ સાહેબને મૂકીને એની આસપાસ ફરે. એ લોકોની ગુરુનિષ્ઠાને હું હંમેશા માથું નમાવું છું. મને અત્યારે પ્રભુ શ્રીરામનું શિષ્યત્વ સાંભળે છે. માનસજીનો પુષ્પવાટિકા પ્રસંગ યાદ આવે છે. માનસજીની ચોપાઈ છે, તે ही अवसर आए दो भाई, गए रहे देखन फुलवाई. ભગવાન રામ ફૂલવાડીમાં ફરવા નહોતા ગયા. સવારે ગુરુ વિશ્વામિત્રને પૂજામાં ફૂલ જોઈએ. એ વ્યવસ્થા જો આપણે અત્યારે નહીં જોઈ લઈએ તો સવારે કાં ખોટી દોડાદોડી થશે અથવા ફૂલ વિના ગુરુ મહારાજને પૂજા કરવી પડશે. આમ વિચારીને બાગમાં ગયા હતા. ધર્મશાસ્ત્રોમાં શિષ્ય અને દીકરાની 4 શ્રેણી બતાવી છે. પેલી, ગુરુ અથવા પિતાના કહેવા છતાં કંઈ ન કરે, આજ્ઞા ન માને એને મળમૂત્ર જેવા કહ્યા છે. બીજી, રાત દિવસ કંઈ ને કંઈ ચિંધ્યા જ કરે છે. આમ બડબડ કરતા જે શિષ્ય કે પુત્ર સેવા કરે એને અધમ કોટીના કહ્યા છે. ત્રીજી, ગુરુજી અથવા પિતા કહે અથવા માગે પછી ચેલો કે દીકરો વસ્તુ લાવી દે એમને મધ્યમ કક્ષાના કહ્યા છે. ચોથી, પોતાના ગુરુદેવ કે પિતાજીની મરજી અગાઉથી સમજી જાણી લઈને જે એમની પસંદ કે જરૂરિયાતની ચીજ વગર માગીએ હાજર કરી દે, એ લોકો પ્રસન્ન થાય એવું વર્તન કરે, એમને ઉત્તમ કોટીના કહ્યા છે. ગુરુદેવ સદાય આવા શિષ્યના વશમાં રહે છે. માનસજી કહે છે, ગુરુ પિતુ માતુ બંધુ સુર સાઈ, સેયીય સકલ પ્રાણ કી નાઈ. આજે 50 વર્ષથી નેત્ર યજ્ઞની શૃંખલા અવિરતપણે ચાલી રહી છે. એની સફળતાનો યશ પણ શ્રી ગુરુદેવના આશીર્વાદને અને તમને સૌને, આવા સમર્પિત શિષ્યોને જ છે. આજની ભાષામાં કહેવું હોય તો આમ કહી શકાય, નેત્ર યજ્ઞ એક એવું મશીન છે જેનો દરેકે દરેક પુરજો કિંમતી છે. ગુરુદેવ રૂપી પાવર હાઉસ સાથે આ મશીન જોડાયેલું છે.
એમની કૃપાથી કોઈના હાથ, કોઈના પગ તો કોઈનું મગજ ચાલે છે ને એમાં શક્તિનો સ્ત્રોત ઉભરાય છે. સૌના કેન્દ્રમાં સેવાભાવ છે અને એટલે જ નેત્રયજ્ઞમાં દરેક જણ પોતાની ક્ષમતા મુજબ સેવા કરે છે. અત્યાર સુધીમાં કુલ 65 નેત્રયજ્ઞ થઈ ચૂક્યા છે ને ઓપરેશનો લગભગ 4.5 લાખ જેટલા થયા છે. એ વણથંભી આગે કૂચ ચાલુ જ છે. ઉપરાંત આ વર્ષે ચિત્રકૂટમાં ફક્ત આંખો માટેનું જ એક અદ્યતન સાધન સામગ્રીથી સજ્જ શ્રી સદ્ગુરુ નેત્ર ચિકિત્સાલય તૈયાર થઈ જશે. શ્રી ગુરુદેવની જન્મ જયંતિ પર એનું ઉદ્ઘાટન થવાનું છે. નોંધ: કારતક સુદ ચોથ શ્રી ગુરુદેવની જન્મ જયંતિ પર ઈસવીસન 2000માં આ ચિકિત્સાલયનું ઉદ્ઘાટન થઈ ગયું ને એ વર્ષનો નેત્રયજ્ઞ એ હોસ્પિટલમાં જ સંપન્ન થયો. આ સિવાય અહીં પુષ્કરમાં ગુરુ પૂર્ણિમા પછી નેત્રયજ્ઞનું આયોજન થાય છે. ગુરુદેવના પ્રિય ગામ અનંતપુરમાં પણ દવાખાનું ચાલે છે ને દર વર્ષે ફેબ્રુઆરીમાં ત્યાં નેત્રયજ્ઞ કરવામાં આવે છે. રાજકોટમાં પણ પૂજ્ય શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ આંખની હોસ્પિટલમાં કાયમ આંખના ઓપરેશનો થાય છે. મુંબઈની શ્રી રણછોડદાસજી બાપુ ભંડારા સમિતિ દ્વારા પણ નેત્રયજ્ઞો થાય છે. અહીં બેઠેલા જશુભાઈ એનું સંચાલન કરે છે. દાનાભાઈ શ્રી સદ્ગુરુ પરિવાર ટ્રસ્ટના પ્રમુખ છે. એ પરિવારે અત્યાર સુધીમાં 7 નેત્રયજ્ઞો કર્યા છે. એમનો મનોરથ છે કે ગુરુદેવે પોતાની હયાતી દરમિયાન જે સ્થળોએ નેત્રયજ્ઞ કરેલા એ દરેક જગ્યાએ ફરી એકવાર નેત્રયજ્ઞનું આયોજન કરવું. મને આ બધું જાણીને આનંદ થયો. આ સૌ શિષ્યોનો પરમાર્થ કાર્યોમાં ઉત્સાહ વધે ને તેઓ પોતાના ધ્યેયમાં સફળ બને એવી હું શુભેચ્છા આપું છું. 25 નેત્રયજ્ઞો અને 125 ભંડારા જસુભાઈ કરશે એવા ગુરુદેવે આશીષ આપ્યા છે. એક અસહાય, દીન, વૃદ્ધજનની પરાધીન દશાએ શ્રી ગુરુદેવના શુભ સંકલ્પને કેવું વિરાટ સ્વરૂપ આપી દીધું એનો વિચાર કરીએ તો આવા સર્વસમર્થ ગુરુનું શિષ્યત્વ આપણે સ્વીકાર્યું છે. આપણને આવા સદ્ગુરુદેવ મળ્યા છે એ બાબત આપણું માથું ગૌરવથી ઉન્નત કરી દે છે. શ્રી ગુરુદેવ પહેલાં શું કોઈએ અંધજનને પડતી મુશ્કેલીઓ નહીં જોઈ હોય? પરંતુ ન્યૂટન જેમ કોઈ એક હોય એમ ગુરુદેવ પણ વિશિષ્ટ દ્રષ્ટિ અને રુજુ હૃદય ધરાવનાર એકમેવ વ્યક્તિ છે જેને 50 વર્ષ પહેલાં સૌ પ્રથમવાર આ વિચાર આવ્યો. ન્યૂટને સફરજનને ઝાડ પરથી નીચે પડતું જોયું ને એ જોઈને જગતને એને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આપ્યો. એમ ગુરુદેવે જગતને નેત્રયજ્ઞનો આચરણમય વિચાર આપ્યો જે આજે વિશાળ ફલક પર પથરાયો છે. હવે તો ઘણા ટ્રસ્ટ કે સંસ્થાઓ આ પ્રકારના નાના નાના આયોજન કરે છે ને અંધત્વ નિવારણમાં પોતાનો હિસ્સો આપે છે. એ લોકો એને નેત્ર શિબિર અથવા આઈ કેમ્પ કહે છે. ગુરુદેવે ખૂબ સમજી વિચારીને આ પરમાર્થ કાર્યને યજ્ઞની સંજ્ઞા આપી છે. ગીતાના સિદ્ધાંત અનુસાર હરેક શુભ કર્મ યજ્ઞ છે. યજ્ઞ એટલે સાધન સંપન્ન સદગૃહસ્થોની સંપત્તિને સમત્વ જાળવીને સમાજમાં સુચારુ રૂપે વહેંચી આપવાની એક ક્રિયા. ઘરમાં શુભ પ્રસંગ હોય ત્યારે આપણે યજ્ઞ કરાવીએ છીએ. યજ્ઞમાં ઘી, સમીધ, જવ, તલ, યજ્ઞવેદી, અગ્નિ, મંત્ર વગેરેની જરૂર પડે છે. વિદ્વાન પંડિતો યજમાનને એની યાદી આપે છે ને યજમાન પાસે યજ્ઞકુંડના અગ્નિમાં આ બધાનો હોમ કરાવે છે. નેત્ર યજ્ઞમાં જે શિષ્યો કે સ્વયંસેવકો સેવા કરવા આવે છે એમને આ યજ્ઞની સંજ્ઞા દ્વારા ગુરુદેવે એક સંદેશ આપ્યો છે. માનવીનું મન એ યજ્ઞવેદી છે. એમાં ક્ષમારૂપી અગ્નિ આપણે પ્રગટાવવાનો છે. બીજાએ કહેલા કઠોર વાક્યો
વ્યંગ્ય, ટીકા, અપકાર કે નિંદાની સ્મૃતિનો એ અગ્નિમાં હોમ કરવાનો છે. રજોગુણના જવ અને તમોગુણના તલને સ્વાહા કરવાના છે. માનવ માત્રને સ્નેહ કરીને એ સ્નેહની આહુતિ આપવાની છે. સંસ્કૃતમાં ઘીને સ્નેહ કહે છે ને ક્રોધ, મોહ, ઈર્ષ્યા, અહંકાર, લોભાદીના લાકડાને ભસ્મસાત કરવાના છે. આ યજ્ઞનો મહામંત્ર છે: ભૂખે કો અન્ન, प्यासे को पानी, नंगे को वस्त्र और रोगी की सब प्रकार से सेवा करना ही ईश्वर की सच्ची सेवा है. યજ્ઞમાં છેવટે નાળિયેર હોમવાનું હોય છે. શુભ ભાવનાથી પ્રેરાઈને કરેલા આ સત્કાર્યનું જે ફળ મળે એનું આપણે બીડું હોમી દઈએ ને નિષ્કામ ભાવે કેવળ ગુરુ પ્રીત્યર્થે જ જો આપણે સેવા કરી શકીએ તો નિશ્ચિંતપણે આપણે પણ અર્જુનની જેમ દિવ્ય ચક્ષુના અધિકારી બની શકીએ. તો હજારો રોગીઓના રૂપમાં ફરતા ઈશ્વર આપણી સામે પ્રત્યક્ષ થઈ જાય. ચિત્તે ધ્યાનમ ખંડિતમ રઘુપતેર્યસ્ય પ્રભાવોજ્વલમ. ઈસવીસન 1970માં પૂનાના મફતલાલ હાઉસમાં એક દિવસ ગુરુદેવને અસ્થમાનો એટેક આવ્યો. લગભગ 1.5 કલાક સુધી શ્વાસ ને ખાંસીનું જોર રહ્યું. એવી પીડામાં અચાનક એમણે ગાવાનું શરૂ કર્યું: ઘડપણમાં ગોવિંદ ગાશું, ગુરુજી મારા ઘડપણમાં ગોવિંદ ગાશું. હમણાં ગાઉં તો મારી બૈરી લડે છે, પાછળ પડે છે મારી સાસુ. ગુરુજી મારા ઘડપણમાં ગોવિંદ ગાશું. છોકરા મારા શાલિગ્રામ, બૈરી મારી ગુરુ, હું પૂજા કોની કરું? પાસે બેઠેલા સૌ હસવા માંડ્યા. ગુરુદેવ પણ હસતા હતા. પછી એકાએક ગંભીર બનીને બોલ્યા: દેખ લો હમારી વૃદ્ધાवस्था को, वो जब आएगी तो अकेली नहीं आएगी. साथ में खांसी, बुखार, कमजोरी, न जाने कैसी कैसी बीमारियां भी लेती आएगी. उस समय खांसी के मारे हाय हाय करोगे कि राम राम करोगे? प्रभु भजन वृद्धावस्था में नहीं, रोज करने की क्रिया है. आज से ही प्रभु स्मरण नित्य करने का अभ्यास डालो. થોડી વાર પહેલા મેં કહ્યું એ દોહામાં પોતે સ્વમુખે કહ્યું છે કે રામ 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 હોતા પ્રતિશ્વાસ મેં. આ મેં નજરે જોયું, સાંભળ્યું છે. ગુરુદેવની બીમારી વખતે અમારા રાત દિવસ એક સરખા હતા. ગુરુદેવની આજ્ઞા મુજબ હું ને પાર્વતી બહેન 24 કલાક વારા ફરતી 4 કલાકની ડ્યુટી ગુરુદેવના ખાટલા પાસે બજાવતા. દરરોજ રાત્રે 2 થી 6 સુધી હું બેસતી ને 10 થી 2 વાગ્યા સુધી પાર્વતી બહેન બેસતા. ઈસવીસન 1970માં સૂર્ય એપાર્ટમેન્ટના એ જાગરણ સમયે ગુરુદેવ ઊંઘમાં પડખું બદલે ત્યારે એમના હોઠમાંથી નીકળતા ગીતાના કોઈક શ્લોકની પંક્તિ, માનસજીની અર્ધાલી કે રામ નામ જપ હું સાંભળતી. જોઈએ તો લાગે કે ઘસઘસાટ ઊંઘમાં છે ને પડખું બદલાવવાની ક્રિયા પણ ઊંઘમાં જ કરી રહ્યા છે. ભજન કે ઈશ નામ એમના રોમ રોમમાં પ્રસરી ગયું હતું. તસ્મૈ શ્રી રણછોડ દાસ ગુરવે કુર્વે સદા વંદનમ. ઈસવીસન 1968નો નેત્ર યજ્ઞ મધ્યપ્રદેશના ધારમાં થયો હતો. ભગવાનજીભાઈ ત્યાં આવેલા. ઈસવીસન 1965માં ગુરુદેવ માટુંગા પ્રહલાદભાઈને ત્યાં બિરાજતા હતા. ત્યારે તેઓ કોન્ટ્રાક્ટર સાથે ત્યાં પહેલી વાર આવેલા. દિન બદિન ગુરુદેવનું આકર્ષણ વધતું ગયું. ભક્તજનો પાસેથી એમણે સાંભળેલું કે જે ઈચ્છે તેને ગુરુદેવ મંત્ર દીક્ષા આપે છે ને કંઠી પહેરાવે છે. એમણે ધારમાં મંત્ર દીક્ષા લેવાની ઈચ્છા શ્રી ચરણોમાં રજૂ કરી. ગુરુદેવે કહ્યું, કલ સુબહ 6 બજે આના. ભગવાનજીભાઈ મૂંઝાઈ ગયા. વિચારમાં પડ્યા કે 6 વાગ્યે જઈને હું શું કરીશ?
એમને મંત્ર દીક્ષાની કશી જાણકારી નહોતી. તેઓ મારી પાસે આવ્યા. મેં એમને બાપુજી સાથે બજારમાં મોકલ્યા. મીઠાઈ, ફળ, ફૂલ, 2.5 મીટર સફેદ કપડું વગેરે જરૂરી ચીજો તેઓ લઈ આવ્યા. સવારે બરાબર 6 વાગ્યે શ્રી ચરણોમાં હાજર થઈ ગયા. હવે એમની ખરી કસોટી શરૂ થઈ. ગુરુદેવે એમને કહ્યું કે હાથમાં જળ લો અને આટલી શરતો પાળશો એવું મને વચન આપો. 1. आज से कभी दारू नहीं पीना. 2. जुआ आज से बिल्कुल बंद कर देना. 3. पर स्त्री गमन कभी नहीं करना. 4. मांस मटन नहीं खाना. 5. माता पिता की सेवा करना. ભગવાનજીબાઈ સિગારેટનું બોક્સ છુપાવીને ગુરુદેવ પાસે આવ્યા હતા. આટલું સાંભળ્યા પછી એમણે એ બોક્સને પણ ખિસ્સામાંથી બહાર કાઢ્યું, શ્રી ચરણોમાં મૂકી દીધું ને બોલ્યા, બાપુ, આમાંથી પણ મને છોડાવો. ગુરુદેવે હસીને કહ્યું, બહોત અચ્છા. એમણે ભગવાનજીભાઈના કપાળમાં તિલક કર્યું ને મંત્રરાજનું દાન કર્યું. ભગવાનજીભાઈ કહે છે કે એ ઘડીએ મારો પુનર્જન્મ થયો હતો એવું મેં અનુભવ્યું. એ અરસામાં ભગવાનજીભાઈની આર્થિક સ્થિતિ સાધારણ કહેવાય તેવી હતી. લાયસન્સની દલાલીનું કામકાજ કરતા. કલકત્તાની કોઈ માર્શલ કંપનીનું કામ વધુ રહેતું. મુંબઈમાં પણ કંપનીના ડિરેક્ટર, એક્ઝિક્યુટિવ વગેરેને આવવું પડતું. આવે ત્યારે ભગવાનજીભાઈને બોલાવી લે. આવા એક પ્રસંગે કંપનીના ડિરેક્ટર મુંબઈ આવેલા. એમણે ફોન કરીને ભગવાનજીભાઈને બોલાવ્યા. તાજમહેલમાં ઉતારો હતો. એ ભાઈને પત્તા રમવાનો ભારે શોખ. તેઓ પહોંચ્યા એટલે ડાયરેક્ટરે એમને પત્તા રમવા બેસવાનું કહ્યું. ભગવાનજીભાઈનો હાથ ગળામાં પહેરેલી કંઠી પર ગયો. પોતાની પ્રતિજ્ઞા યાદ આવી. એમણે વિવેકપૂર્વક ના પાડી ને પોતે મંત્ર દીક્ષાના નિયમો પાળવાના હોવાથી પાના રમવામાં સાથ નહીં આપી શકે તેમ જણાવ્યું. ડિરેક્ટર ખૂબ નારાજ થઈ ગયા ને તોરમાં આવીને કહી દીધું કે આજથી તમને અમારી કંપનીમાંથી છૂટા કરીએ છીએ. શ્રી ગુરુદેવ પર ભરોસો રાખીને ભગવાનજીભાઈ ઊભા થઈ ગયા. સીધા ઘેર આવ્યા. મનમાં થોડી ચિંતા હતી કે હવે રોજીરોટીનું શું થશે. એમણે ગુરુદેવને પ્રાર્થના કરી કે આપ મારી રક્ષા કરો, મને બળ આપો ને મારા પર કૃપા કરો. બીજે જ દિવસે વિલિયમ જેક નામની કંપનીનો સામેથી ફોન આવ્યો. એમણે ભગવાનજીભાઈને કહ્યું કે આજથી અમારી કંપનીનું કામ તમારે સંભાળવાનું છે અને એ માટેનું પેમેન્ટ અમે તમને એડવાન્સ આપીશું. ભગવાનજીભાઈ ગદગદ થઈ ગયા. પૂજામાં બેઠા ને શ્રી ચરણોમાં માથું ઝુકાવી દીધું. એમના મનમાં વિચાર ઉઠ્યો કે કેવા સમર્થ ગુરુદેવ મને મળ્યા છે. થોડા સમય બાદ કસોટી નવા સ્વરૂપે આવી. કામકાજને અંગે ભગવાનજીભાઈ કલકત્તા જઈ રહ્યા હતા. ફર્સ્ટ ક્લાસમાં 2 જ પેસેન્જર હતા. એક તેઓ પોતે ને બીજા કોઈ રશિયન મુસાફર. ભગવાનજીભાઈની બર્થ નીચેની હતી. રશિયનને ભિલાઈ જવું હતું. રશિયન ઉપર બેઠા બેઠા નિરાંતે ચિરૂટ પી રહ્યા હતા. નીચે ભગવાનજીભાઈ અગરબત્તી પેટાવીને ભગવાનનું સ્મરણ કરતા હતા. રશિયને ચિરૂટની ઓફર કરી. એમણે ના પાડી. થોડીવાર પછી એણે પોતાની બેગમાંથી બાટલી કાઢી ને ભગવાનજીભાઈને પણ પીવાનું કહ્યું. એમણે ફરીવાર ના પાડી. રશિયન રીતસર ગુસ્સે થઈ ગયો. ખિજાઈને બોલ્યો, तुम कैसे आदमी हो? न कुछ खाते हो न पीते हो, तुम बेकार जिंदगी जी रहे हो. ભગવાનજીભાઈ કહે કે હું કેમ કરીને એને સમજાવું કે ભાઈ, આજ દિવસ સુધી હું અંધારામાં ભટકતો હતો, બેકાર જીવન જીવતો હતો. સાચી જિંદગી તો હવે શરૂ થઈ છે. ભિલાઈ આવતા એ ભાઈ ઉતરી ગયા.
ભગવાનજીભાઈએ નિરાંતનો શ્વાસ લઈને કહ્યું કે હાશ, માંડ છૂટ્યો. કંઠીના નિયમોને ચુસ્તપણે વળગી રહેવાનું એમને બળ મળ્યું. કસોટી તો થઈ, પણ એમાંથી ઉગાર્યા પણ ગુરુદેવે જ. ગુરુદેવ કહેતા, જે જીવનની દિશા બદલી નાખે એનું નામ દીક્ષા. તેઓ હંમેશા હસતા કે સાધુ, ઊંટ, મગર અને મકોડો આ ચારને પકડતા આવડે છે, છોડવાનું એ લોકો નથી જાણતા. સંસારી અને સદ્ગુરુદેવમાં આ જ તો ફરક છે. સુખમાં જે સાથ આપે એનું નામ માણસ, ને દુઃખમાં જે સાથ આપે એનું નામ ગુરુદેવ. શ્રી રામકૃષ્ણ પરમહંસ કહેતા, વૈદ્યની જેમ ગુરુ પણ 3 પ્રકારના હોય છે. એક કનિષ્ઠ પ્રકાર. આવા વૈદ્ય રોગી આવે એટલે એને દવા આપી દે છે, રોગી ચાલ્યો જાય છે. વૈદ્ય પછી તપાસ નથી કરતા કે એણે દવા લીધી કે નહીં. પહેલા પ્રકારના ગુરુ, કાના બાતી કુર તું ચેલા મેં ગુરુ, આટલું કહીને કંઠી બાંધી દે છે. પછી કોઈ વાર એવું પણ બને કે જિંદગીમાં ફરીવાર એ ગુરુ ચેલાનો ભેટો પણ ન થાય. 2 મધ્યમ પ્રકાર. આવા વૈદ્ય નાડી પરીક્ષણ પછી રોગીની પ્રકૃતિને અનુકૂળ પડે એવી દવા આપે છે, ને દવાથી ફરક પડ્યો કે નહીં એ જાણવાની કોશિશ કરે છે. મધ્યમ કક્ષાના ગુરુ કંઠી આપ્યા પછી શિષ્યની ખબર કાઢતા રહે છે. એનો આધ્યાત્મિક વિકાસ થયો કે નહીં એ જોતા રહે છે. 3 ઉત્તમ પ્રકાર. આવા વૈદ્ય પાસે પોતાનો પરિચિત રોગી આવે ત્યારે એ એને વિસ્તારથી રોગની ગંભીરતા, દવાના ફાયદા વગેરે સમજાવે છે, ને કોઈ પણ રીતે એને પડીકા ખવડાવીને એને સંપૂર્ણ સ્વસ્થ બનાવે છે. વ્યક્તિ એકવાર આવા સદ્ગુરુનું શિષ્યત્વ કબૂલ કરે પછી તેઓ સતત એનું કલ્યાણ ઈચ્છે છે. શિષ્ય ભૂલ કરે તો એને દાંટ ફટકાર આપીને એને યોગ્ય રસ્તે વાળે છે. શિષ્યની અહર્નિશ સંભાળ લે છે, એને સત્વગુણી બનાવે છે, ને ભવતારણ મંત્ર આપે છે. મંત્ર એટલે મનને ચારે બાજુથી વાળીને એકમાત્ર પ્રભુ નામ જપમાં લગાવવાની ક્રિયા. શ્રી ગુરુદેવ કહેતા કે પોલીસને દૂરથી આવતો જોઈને જેમ ચોર આડો અવડો થઈ જાય, એમ જેના ગળામાં કંઠી હોય એનાથી ખરાબ વિચારો દૂર ભાગે છે. મંત્ર લીધા બાદ માળા ન કરીએ તો દીક્ષા આપનાર ગુરુને એક ગામ બાળવા જેટલું પાપ લાગે છે. આવું જોખમ લઈને પોતાના શિષ્યનું કલ્યાણ ઈચ્છતા ગુરુદેવને હું વંદન કરું છું.